ખરેખરી જ્યારે તરસ લાગી હોય એ વખતે પાણીનો ઘૂંટડો મળે ને એ અમૃત જેવો લાગે, પણ ધરાયેલા હોય એને કોઈ કિંમત નહીં. અમૃતવાણીને મિજબાને માણો, અમૃતવાણીને મિજબાને માણો, પીરસ્યું પ્રભુએ ભૂખ્યાને ભાણો, પીરસ્યું પ્રભુએ ભૂખ્યાને ભાણો. યા નિશા સર્વભૂતેષુ સંયમી જાગતે વહા. આ લાઈન ગીતાનો શ્લોક છે. દુનિયાને નિવૃત્તિ જ્ઞાનીને પ્રવૃત્તિ, દુનિયાની નિવૃત્તિ જ્ઞાનીની પ્રવૃત્તિ, સૃષ્ટિની પ્રવૃત્તિ પ્રારબ્ધ પ્રકૃતિ, જ્ઞાનીની પ્રકૃતિ સ્વકૃતિ સ્વીકૃતિ, જ્ઞાનીની પ્રકૃતિ સ્વકૃતિ સ્વીકૃતિ, સ્વાત્મન સંસ્કૃતિ સ્વયં સુકૃતિ, સ્વાત્મન સંસ્કૃતિ સ્વયં સુકૃતિ, તોડાનું વ્યક્તિત્વ પ્રકૃતિ જાણો, તોડાનું વ્યક્તિત્વ પ્રકૃતિ જાણો, જ્ઞાનીનું વ્યક્તિત્વ સ્વકૃતિ જાણો, જ્ઞાનીનું વ્યક્તિત્વ સ્વકૃતિ જાણો, તોડાનું વ્યક્તિત્વ પ્રકૃતિ જાણો, તોડાનું વ્યક્તિત્વ પ્રકૃતિ જાણો, જ્ઞાનીનું વ્યક્તિત્વ સ્વકૃતિ જાણો, જ્ઞાનીનું વ્યક્તિત્વ સ્વકૃતિ જાણો, પૂર્વના પુણ્યની મહેર જાણો, પૂર્વના પુણ્યની મહેર જાણો, સર્વજ્ઞ આપે નગત નાણો, સર્વજ્ઞ આપે નગત નાણો. આત્મનું અસ્તિત્વ કાંઠો શું જાણે, આત્મનું અસ્તિત્વ કાંઠો શું જાણે, આત્મનો વસ્તુત્વ સમંદર માણે, આત્મનો વસ્તુત્વ સમંદર માણે, આત્મનું પૂર્ણત્વ મરજીવે જાણ્યો, આત્મનું પૂર્ણત્વ મરજીવે જાણ્યો, જ્ઞાની ચિંતામણીના નિર્માણે પરમા, જ્ઞાની ચિંતામણીના નિર્માણે પરમા, અમૃતવાણીને મિજવાણીના
જ્યારે તમારો મહેરનો લડકો સાંભળીએ છે ને, લડકો મહેર. તારે મજા આવે છે. એ લડકો સંભળાવા નહીં પડતું. અમારે તો કાયમ મજા કરે છે. તમારો લડકો સાંભળે ત્યાંથી મહેર અને બીજો એક દાદાને બહુ પ્રિય રહેમ નઝર. આ હે બહુ ખુશ હતા. હવે રહેમ નઝર રહેમ છે. અદ્ભુત છે. જોઈએ તો આપણે એ શબ્દના લણકાની પાછળ એમનો અંતર અનુભવ આપણને તરત જ લક્ષમાં આવે. અદ્ભુત છે. પણ આ પદ લખેલું છે તે તો મજાનું છે. દુનિયાની નિવૃત્તિ, જ્ઞાનીની પ્રવૃત્તિ. એક સેકન્ડ, મહાત્માઓ આ માઇકથી બરાબર સંભળાય છે રીતે બીજું માઇક મૂકીએ. આ માઇકથી સંભળાય છે બરાબર? સુધી અવાજ આવે છે? આવે છે બરાબર અવાજ? બસ. સરુબેન બહુ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે કે જે આપણા બધા મહાત્માઓ અને બધાના આ પુણ્ય સહયોગથી, એમના પગલાથી, દાદા ભગવાનની અસીમ કૃપાએ કરીને આ હોલનું નિર્માણ થયું છે. અને હોલની પાછળ હજી એમની ભાવના છે આગળ પૂરો કરવાની જુદી છે, પરંતુ અત્યારે પણ જે થઈ રહ્યું છે એમાં એમને થોડી વિનંતી કરવામાં આવી કે પડઘા પડે છે. એક સારું એમાં બહુ કાળજી લીધી કે પડઘા સ્વરૂપ કોઈને અવાજ સરખો ના પહોંચે એના માટે આ માઇકની બહુ સારી વ્યવસ્થા કરી. ધન્યવાદ છે. બહુ સારી કરી વ્યવસ્થા. તો દુનિયાની નિવૃત્તિ, જ્ઞાનીની પ્રવૃત્તિ. શ્લોક તો ગીતાનો બહુ ગાયો છે. ગીતાનો શ્લોક ગમે ત્યાં કોઈ પણ પ્રસંગે આપણને જેમને એનો અભ્યાસ તો શું કહી શકીએ આપણે, અભ્યાસ હોવો એ બહુ મોટી વસ્તુ છે, પરંતુ પ્રાકૃત સ્વભાવે કરીને પણ કર્મના ઉદય સ્વરૂપે એ ગીતાના અધ્યાસમાંથી પણ જે કંઈ થોડા ઘણા અભ્યાસ સ્વરૂપે જેની પાસે છે એના તરફથી બહુ સાંભળ્યું શાસ્ત્રો અને સાંભળતા જ રહીએ છીએ આપણે. પરંતુ એ શ્લોક બહુ અદ્ભુત છે. અદ્ભુત છે. અને આ જ વાતો ઉપનિષદની, વેદાંતની, ચાર વેદની, જૈન દર્શનના ચાર અનુયોગની અને જગતભરના તમામ શાસ્ત્રોના સારરૂપે દાદા ભગવાનથી જે આપણી રોજિંદી ભાષામાં ભણી છે એ અદ્ભુત છે. અહીંયા આગળ આ કાળને અનુલક્ષીને એ વિજ્ઞાન કેમ જનસમજ સુલભ થાય, ભલે આપણે પ્રકૃતિને કરીને પરંપરાને રૂઢિમાં રાજા રહ્યા છીએ. આ બહુ મુશ્કેલી છે. એમાંથી નીકળવું સહેલું નથી. પરંપરા અને રૂઢિમાંથી આ નથી નીકળવું. અને છતાં દાદાએ કોઈ જગ્યાએ પ્રકૃતિ એને ઠેસ પહોંચે એવી રીતે વાત નથી મૂકી. જોજો, મુવા શબ્દ મૂક્યો હોય એમાં પણ આજે જ્યારે એને પોતાના સંદર્ભમાં એનો સ્વાદ આવે ત્યારે મજા આવે. જાત જાતના બધા આપણા તમારા બધા દાદાની કૃપા એવી સુંદર થઈ છે. ત્યાં પદોમાં આખું થઈ ગઈ છે. મારી બહુ સુંદર થઈ ગઈ છે. એ તો એવા સત્સંગો માગે એ કંઈક લાઈન પાછળ આખો દિવસ નીકળી જાય. એટલું બધું એવું બધું છે. તો આજે આ પદમાંથી આપણે જોઈએ, સમજીએ કે દુનિયાની નિવૃત્તિ, જ્ઞાનીની પ્રવૃત્તિ. એટલે કે જ્યારે દિવસભરના થાક પર દુનિયા આખી નિવૃત્ત થાય છે દિવસના ભારમાંથી, અને પોતે પોતાનું સુખ માણવાની પરિસ્થિતિમાં આવી જાય છે કે બહુ ગાઢી નિંદ્રા હતી. એ ગાઢી નિંદ્રાના એવા સુખના અનુભવોમાં જ્ઞાની
જેમને નિદ્રા જ નથી તે વખતે જ્યારે શરીરને નિદ્રા હોય તેવા પ્રસંગોમાં પણ જ્યાં દુનિયાની નિવૃત્તિ હોય ત્યાં પણ જ્ઞાની પ્રવૃત્ત હોય છે. આ એવો અર્થ છે. અદ્ભુત છે. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે નિશા પડે છે એટલે પ્રાણીઓ ઊંઘી જાય છે અને જ્ઞાનીઓ જાગૃત હોય છે. અને એટલા માટે તો મનુષ્ય જાતિમાં સત્પુરુષ હોય જ્ઞાની પણ એનો સંજોગ હોવો બહુ મુશ્કેલ છે. અને જ્ઞાની જાગૃત જ્ઞાની હોય હાજર ગમે તે પરિસ્થિતિમાં મજા હોય એમની હાજરીથી જ બધું કૃપાળુનું બીજું બધું થયું. એ સત્પુરુષની હાજરીથી આ વરસાદ વરસે છે, ઋતુઓ એમના સ્વભાવમાં છે અને આ બધું જે છે તે સત્પુરુષની હાજરીથી છે. હવે સત્પુરુષની હાજરીથી એમને મોટા બનાવી અને એમના ગુણગાન કરીને કે એમને મોટાની દેહ કરી બતાવવાની વાત નથી, પરંતુ એ સત્પુરુષની આખી અહંકાર રહિત દશાની, પોતાના નિષ્પક્ષપાતીપણાની, પોતાના મમતા રહિત સ્વભાવની, મારાપણાથી સંપૂર્ણ મુક્તપણા સ્વભાવની, મનના સ્તરે એક પણ પરમાણુ ના હોય કે જ્યાં માલિકીપણું હોય, વાણીનો કોઈ પણ પ્રકાર એવો હોય કે જ્યાં માલિકીપણું હોય, અને દેહ કરીને દેહ વિચારણા હોય જ્યાં હોય, જેવા પ્રકારે જ્યાં હોય ત્યાં કોઈ પણ પ્રકારે ત્યાં પોતાપણું ના હોય. એવા સત્પુરુષની પ્રતિમા કૃપાળુ તો બધું ઘણું કર્યું શાસ્ત્રોમાં. પછી વ્યવહાર શાસ્ત્રોમાં જુદા જુદા શું વર્ણન આવ્યા છે, પણ એક્ઝેક્ટ ઓળખાણ તો એમને આપ્યું અને પછી આપણને દાદા ભગવાન થકી એક્ઝેક્ટ આપણને આપણું પોતાનું ઓળખાણ મળ્યા. પોતાનું ઓળખાણ કરવાથી અસીમ જે જગ્યા બોલાય છે અને જ્યારે આપણને જે આનંદ ઉત્પન્ન થાય છે તે આનંદની મજા છે. એમાં આ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. એટલે કે જ્ઞાની એટલે પોતાના સ્વરૂપ જ્ઞાનને પ્રાપ્ત એવા મહાત્માઓ પણ. અને આ કારણે દાદા મારા મહાત્માઓ કરીને એમને શું વાલ હતું, કયા વાલથી બોલાવતા હતા? રવિરાજ, મારા મહાત્માઓ. શું રણકો હતો એની પાસે? કોઈએ એ રણકામાં જોયું શું? આપણને ઉછાળો આવ્યો, આપણે એ ઉછાળામાં આપણે અમુક શબ્દો નીકળે, આપણા સ્વાદમાં નીકળ્યા. સારું ખાધું હોય, ઓળકાર આવ્યો હોય, પાચન શક્તિ બહુ સરસ હોય અને ઓળકાર આવે કેટલી મજા આવે છે આપણને. અને કાચી હોય ત્યારે કેવું થાય છે? પાછું આવી જાય છે. એક વાર મારા મહાત્માઓની ચરણ પણ માથે જણાવવાનું કલ્યાણ થઈ જશે. તમે એમને શું? તો પછી અહીંયા આગળ એ મહાત્મા શબ્દ જ્ઞાની માટે વપરાયો છે. અને જ્ઞાનીની પ્રવૃત્તિ આ રીતે આપણે સમજવાનું છે. અદ્ભુત છે. દુનિયાની નિવૃત્તિ, જ્ઞાનીની પ્રવૃત્તિ. એટલે દુનિયા જે જન્મ મરણના ચક્રાવામાં સતત જે જાગૃત છે ત્યાંથી નિવૃત્ત થઈ શકતી નથી. અને એના થાક આગળ જવું એને ખબર નથી પડતી. એટલી બધી તન્મયતા. અને એમાં જ્યારે ઊંઘ નિદ્રા સારી આવે તો જ્યારે નિવૃત્ત થાય, નિવૃત્ત થતો નથી. ત્યાર પાછું સવારે એવું તાજોમાં કસરત કરવા તાજો પડે છે. ઉઠ બે જ્ઞાની તે વખતે સદાય બધાના કલ્યાણની મૂર્તિ સ્વરૂપે હાજર હોય બધાને લાભ પણ થાય છે. આ વસ્તુ જ્ઞાનીની પ્રવૃત્તિ એ હાજર હોય પ્રવૃત્તિ હોય ને તો તેથી લાવ પ્રવૃત્તિ મનોવચન કયા દેહ સ્વરૂપે જ્ઞાની હાજર હોય નહીં તો જ્ઞાનીની પ્રવૃત્તિની હાજરી ક્યાંથી લાવો? અહીંયા આગળ મહાત્મ્ય પણ રહેલું છે. જેમને જ્ઞાન નથી એને કંઈક પણ થોડી સમજણ અને ક્યાંક હોય આપણને પોતાનો સ્વાદ આવે એવું બને કે આપણું પોતાનું પોતીકું છે અને પોતાનું સાધન છે કે જે આપણને આ સાચા અર્થમાં આપણને મુક્તિ અને સુખનો સ્વાદ અનુભવ આવે.
સીધો લાભ બને માનો એ વાત જુદી છે, પણ એ માનો સ્વાર્થ અપરમા સ્વરૂપની મારે છે એટલે કે માનો નથી બોલે એવું નથી સાહેબ. લાજ વાત છે લાજ તો છોકરાને કેટલું ભેદ છે. આ વાત બહુ જુદી છે. સૃષ્ટિની પ્રવૃત્તિ પ્રારબ્ધ પ્રકૃતિ તો આ પ્રમાણે દુનિયા જ્ઞાનીનું જે આખો સંબંધ બતાવ્યો એવી જગ્યાએ સૃષ્ટિ જેમાં સૃષ્ટિનો ઓળખાણ વગર તો આખું દુનિયાના આખું જગત ગુજરેલું છે. મોટા મોટા વિચારકો, ફિલોસોફરો, ફિલસૂફવાદીઓ, ધર્માચાર્યો, શાસ્ત્રજ્ઞાનીઓ, પંડિતો બધા જ ગુજરેલા છે. તો કોઈ ગુજરેલું જેવું તો બોલી શકે નહીં. પાછું મુજાવરની ખરી મજા આવે છે. ભૂલી નથી શકતો હું મુજાવર છું. ખરી મજા છે આ. મજા તો જ્યારે આખો મીઠો સ્વાદ માનેલો કડવો લાગતો જાય છે ત્યારે ખબર જાય છે કે ભાઈ આ મજા કઈ જાતની છે. આ કડવાને ઘડી માર કરે. એટલે સૃષ્ટિ અને સૃષ્ટિની પ્રવૃત્તિ એમાં આખું જગત ઉજવેલું છે. અને બધા જ પોતપોતાની રીતે સમજ આપે છે, બધા જ આપે છે. આપણે બધા વાંચીએ છીએ, ભણીએ છીએ, આનંદ અને બહુ સરસ લાગે. બહુ સરસ લખાણ આવ્યું. આ કેવું આવ્યું અને શું થયું, આ જુઓ શું કે જાત જાતનું આવ્યા રોજ બુદ્ધિના સ્તરે અને આ કાળની કળિયુગની એ સ્તરે ચમકારા કેવા કેવા કરાવી શકે. બસ બધા જ્ઞાનને પર જાગવું પડે તેવા ચમકારા આવે સાહેબ. બુદ્ધિના ચમકારા માધભાઈ પણ ઘણી વખત લાગે બહુ સરસ છે. જોવું સરસ છે દાદા સમજવા જેવું છે. અમારા નવીનાનંદ સ્વામીજી જ્યારે બોલે છે કે દાદા ભગવાનને નિર્ણય નિશ્ચયથી પ્રવર્તમાન દાદા ભગવાનને પ્રવર્તમાન શબ્દ વાપર્યો છે. આપણે જે રીતે ફાવતો એ રીતે વાપરો સમજવા ખૂબ થઈ ગયું. અમારા પુરીનાનંદ સ્વામીજીને એવું લાગ્યું કે આ બહુ શબ્દ અઘરો પડે છે એટલે હાલ વિચરતા એવો શબ્દ વાપરો થાવ એ રીતે રાખવાનો વાંધો નહીં એવું છે ને. આમાં શબ્દની કિંમત નથી પણ સમજની કિંમત છે. ભાવ ભાવ તો ખરો એ ભાવ પાછું નથી સમજાતું સાહેબ. સમજ આખું દાદાએ વિજ્ઞાન આપ્યું છે આ જગતને બહુ સાદી ભાષામાં તે યાદ આપ્યું છે. અને વિજ્ઞાન એ હંમેશા સમજણ સ્વરૂપે જ હોય એ સિવાયનું કોઈ પણ વિજ્ઞાન સ્વરૂપ હોય શકતું જ નથી. એ બધું જ આ સૃષ્ટિ દુનિયા અને એની પ્રવૃત્તિ અને એની પ્રવૃત્તિમાં પછી આ નિવૃત્તિ ખોર્યા કરો રિટાયર્ડ થયા એવું બોલ્યા કરો. રિટાયર્ડ થયા રિટાયર્ડ થયો અને પછી એનો માર ખાયા કરીએ તો પણ માર ખાઈએ તો સમજ ના પડે પછી કે માર ખાઈએ છીએ. બહુ જરા માર ખાઈએ તો થાય છે. એટલે એમને બોલાયું કે હાલ ભરત ક્ષેત્રે પ્રવર્તમાન વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન નિર્ણય નિશ્ચયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આવું બોલાવે છે નરેન્દ્ર સ્વામી આવું બોલાવો છો હે એક એક શબ્દ પર શાસ્ત્ર વચી જાય અને એક કીર્તન ભક્તિ તમે આખી રાત કરી મજા આવે. ગરબા ગયા હતા હા બધું આ છે
યોગેશાનંદ સ્વામીજી છે એ પછી જવાબદાર જમાવી એ અમારા આખી રાત અંદર, કારણ કે એ બધા જ્ઞાનીની પ્રવૃત્તિવાળા છે, જેવા તેવા નથી. આપણે એમના ગુણગાન એટલે કે એમને યોગેશાનંદજી નામ ધરી તરીકે આપણે આ ઉપર લઈએ છીએ એ વસ્તુ નથી આમાં. એની પાછળ શું છે તે જોવાનું છે. એટલે સૃષ્ટિની પ્રવૃત્તિ અલગ જગત આપણે ગુંજવ્યું છે, અને એ સૃષ્ટિની પ્રવૃત્તિમાં પ્રારબ્ધ પ્રકૃતિ, એ સૃષ્ટિની પ્રવૃત્તિ કેવી રીતે છે એ કોઈને ખબર નથી પડતી. કૃષ્ણ ભગવાનને બહુ સમજવા ગયા, ગીતા માટે 12 વર્ષ લખાયું. કેટલી ગીતાઓ પાર એ આનંદ માટે કે સૃષ્ટિને સમજ, સૃષ્ટિ શું જાણે જ નહીં, એટલે પછી ભગવાન, પરમાત્મા, પરમેશ્વર, સર્વસત્તાધીશ. તો એના પરથી જોયું, પણ નજીકમાં છે લાગેલું વરવડ શબ્દ કોણ વાપરે? કોણ વાપરે? કોઈ નહીં વાપરે. નહીં પોતાના શરીર માટે વરવડ શબ્દ કોણ વાપરવાનું છે? પોતાના શરીર માટે આ લફડું લાગેલું છે કોણ વાપરવાનું છે? કેસી સાહેબ બોલો, આ બોલો, તમે બહુ વિચારો છો. આ વિજ્ઞાન છે, વિજ્ઞાન દાદા મને આ સમજાવ્યું છે. એના માટે કોઈ અઘરા શબ્દોની જરૂર નથી, કોઈ શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી. એ આપણે આ શરીરના સંબંધમાં આપણે પોતે જે છીએ, દાદા ભગવાનનું સ્વરૂપ છે, એ જેમ જેમ જેવું જેટલું સમજાતું જાય તે અને અનુભવ ઉદ્ગાર સ્વરૂપ નીકળી જાય એ બધાને કામ લાગશે. બીજું બધું નહીં લાગે કામમાં. બીજું કઈ કામ શબ્દો કામમાં નહીં લાગે કોઈને. શબ્દો તો બહુ મારા કરી શકાય, કારણ કે આત્માની હાજરીમાં નીકળે છે, એમ નથી નીકળતા. આત્માની હાજરી હોય નહીં એ શબ્દ, આ શાસ્ત્રો કશું જ આજે કરી શકે નથી. આગળ તીર્થંકર ભગવંતોને તૃષ્ણા શું છે આ વસ્તુ સમજવાની છે. શબ્દની કિંમત નથી. શું કહ્યું? શબ્દની કિંમત નથી. દાદાના શબ્દ છે એમ કરીને એવી રીતે ચીટકી ના પડશો કે દાદાના શબ્દો છે, મારા દાદાના શબ્દો છે. દાદા બાજુ રહેશે અને શબ્દનો તમને જરૂર લાભ મળશે, થોડી ઘણી પુણ્ય બદલાશે, એ પણ એ તો તમારા આધારે બદલાશે. તમે કેમના છો તેના આધારે એ તો તમે જ જાણો. હવે દાદા શું કરે? દાદા શું કરવાનું હતા એમાં? આમાં આગળ લાઈન આવી ગઈ, લાઈનમાં બધું આવશે સાહેબ. દ્રષ્ટિની ભૂલ કાં તો કિસ્મત કાણું. ત્રીજી કડી, અંધ અભાગીને હીરાની સૂઝ નથી, ઝવેરની ભૂલ નથી, હીરાનો દોષ નથી. એ આખું જ્ઞાન કરવાની જરૂર છે. પરંતુ આ વાત સમજવાની છે કે જે મન વચન કાયા શરીર આપણને જે કેવું છે, ચિકાસ ને કારણે જે કેવું તે ચિકાસ કેટલી ને કેવી આપણે દાદા ભગવાનના વિજ્ઞાન થકી આપણે સમજ્યા. આ વાત છે, કેવા વાત છે. મને એ સમજણ મળે અને હું મારી મુક્તિ ચાખું ને અનુભવ, મારી સ્વતંત્રતા, આઝાદી, અને એના વગર મને હવે મારા જીવનમાં જે કંઈ આયુષ્ય પર્યાય બાકી હશે, આયુષ્ય બાકી હશે, એમાં મને નવરાશ શ્વાસની સામે માટે કે કયા હિસાબે હોય, એટલે મને નવરાશ કેવી રીતે હોય શકે કોઈ પણ પ્રકારની કે જેથી હું જાણે સમજી બેઠો છું અને બીજાને સમજાવું. એ નવરાશ કેવી આવી? દાદાને નવરાશમાં રાખતા દાદા નહીં. એટલા માટે તો જ્ઞાનીની પ્રવૃત્તિ. રાતે થાકેલા બધા સુઈ જાય ત્યારે જ્ઞાની જાગે અને જીવન તાજા થઈ અને પાછા જાગી જાય અને કે હું જાગ્યો ત્યારે જ્ઞાની ઊંઘે. अब उनका ज्ञानी का अपने बाप जान में अब आ ज्ञानी को पद नहीं समझो. कृष्ण भगवान आ કર્યું ગીતામાં અને મહાત્માનું પદ આ છે અને આ પદ જેટલું અંદર પોતાના શરીર સાથેના વ્યવહારના સંબંધમાં રહ્યું એટલું એનું મહાત્મ્ય પડ્યું છે અને એનું એ મહાત્મ્ય પડ્યું બીજાને
વિશ્વાસનો પ્રસરવા માટે એને કશી મહેનત કરવી નથી પડતી, એવું એનું હોવાપણું છે. મહાત્માનું મહાત્મ્ય ભણે એને બોલવું ના પડે, એને હાલ પછી કોઈને કશું કરવાથી કે હું શું બિલકુલ ના પડે વખાણ કરે એવું નથી કરવું, કોઈ ક્રિયાની જરૂર નથી. આ તો બહુ મોટો શાસ્ત્રો રચાય છે સાહેબ, આ તો શબ્દો લખીને ગંભીરતા પહોંચી આપણો. સૃષ્ટિની પ્રવૃત્તિ એટલે સૃષ્ટિ જે પ્રવૃત્ત છે જેને જન્મ મરણના ચક્રમાં ચાલે છે, ચારે ગતિના જીવોની ભટકામણ છે, 84 લાખ ફેરાની ભટકામણ છે, એ આખી સૃષ્ટિ એમાંથી માળાની મેઘ જેવો મનુષ્ય અવતાર, માળાની બસ માળા તો બહુ પસંદ છે બધાને. અને માળા એટલે પેલું આવે છે ને એ માળા આખો મણકો પૂરો થયો, ચાલો માળા પૂરી થઈ મણકા કેવું મેળા શાંતિ થાય આપણે સાહેબ જોવું કે મણકા ધ્યાન રાખવાનું હતું કે માળા મેળા મનુષ્યનો દેહ એ માળાનો આખો મુખ્ય એ ચારે ગતિમાં લખ 84 ફેરામાં એમાં હરિને ભારતમાં જન્મ્યો, એમાં ઉત્તમ મૂળ આ સમજ આ તે ગમે તેવો હવે માઇનસ માર્ક મારતો દાદા મળ્યા તો એ મહાત્માનું એ વસ્તુ તો એના માટે આપણે કેવા રીતે હોવું સ્વરૂપ કરે. શરીર તો છે, શરીરના કર્મના ઉદય પ્રમાણે એમાંથી જેને જેમ હોવા ગુણો છે એમાં કોણ છૂટી શકશે? કોઈ પણ પ્રકારે લાખ કરતો જાઓ, એમાં ફેરફાર કર્યા કરજો. કેટલા ફેરફાર થઈ શકશે? બદ્રેશ બોલો. બદ્રેશ ઇઝ નોટ સ્પીકિંગ. કેટલા ફેરફાર કરશો? એ બધું જાણે છે, છતાં સતત આપણે કોઈ પણ રીતે જોઈએ તો કઈ ને કઈ પ્રકારે આપણે ફેરફાર થાય. જરા આપણે ઉગતી ઈચ્છા નથી જરૂર, પણ નિશ્ચયનો પણ આવવું આ વસ્તુ સમજજો. એટલે મહાત્મા અમે આવ્યા ત્યારે બધા ભાવ તો થાય આપણે થઈએ, પણ દાદા ઈચ્છતા પણ એવું કે જેમ સંખ્યા વગર બધા કેમ કેટલા જઈએ કે આપણે આપણા જગ્યાએ પોતે પોતાની જગ્યા છોડ્યા વગર આપણને બધો લાભ મળ્યો છે. આ વાત બહુ બાકી કરી લેવાની છે. જો આપણને ભગવાનનું સ્વરૂપ અને ભગવાનની સ્વરૂપની અવસ્થાઓ અને ભગવાનનું એ એમના અદ્ભુત ભગવત ગુણોને કરીને હોવા પણ એ સમજાયું છે અને એનો લાભ મળે છે, એનો લાભ લઈએ તો આપણી જગ્યા છોડ્યા વગર સરસ રીતે લાભ લઈ શકાય છે. વિનય મહાત્માઓનો વિનય આવો કહેવાય. દાદા આજે એ એમ પટેલ હાજર હોય આપણે ગમે નહીં એ લાભ કેટલો સુંદર મળે, કેટલો સુંદર મળે. બધા જ હોય તો દરેકને થાય પણ ઉછાળો છે, કારણ કે આવું સરસ ભોજન પડે જ ને. તો હું બોલનારો છું ને, પણ પહેલી ભૂલ કરનારો હું હતો તમને કહ્યું બધા. તે પછી જ્યારે દાદાના ઠપકા બન્યા અને સમજવા બન્યું ત્યાર પછી સમજી લીધું. ઘણા બહુ ફટકારો ઘણા બન્યા છે. એટલે આ વિનય બહુ મોટો વસ્તુ છે. એટલે કેવું સુંદર બેઠા, એટલો આનંદ થયો. મારે નહીં તો ત્યાંથી અહીં આપવું હોય તો હું કોઈનાથી જુદો, મારે કહીને શું કરવાનું કે તમે કોઈનાથી હું જુદો નથી, મને શું લાભ, કયા લાભ? કોઈ પણ નહીં, પણ કોઈ પણ હોય તો મારાથી રહેવાય નહીં. પણ અહીંથી આવતા મને અડધો કલાક લાગે પહોંચતા. ત્યાં તો આ ટાંટિયા ઢીલા થઈ ગયા અને પછી સત્સંગ કરવાનો પાછું. એવી રીતે નીકળતા જતા આવું બધું બને છે. એટલે આપણે જ્યારે નક્કી કરીએ વ્યવસ્થા કે આપણે આટલા 2-3 દિવસ માટે મળવાના છીએ તો કલાક કાઢીશું આપણે. એ કલાક માટે બધા જ મળીએ, કોઈ બાકી ના રહે. નાનાથી મારી મોટા બધા એવી રીતે ગોઠવણી રહેવું વધારે સારું. એટલે આવતીકાલે આજે બાપ કર્યું તો આજે સાંજે 1 કલાક એવો રાખીશું સાંજનો, જ્યારે ભોજન પહેલાનો સાંજનો 1 કલાક બધાને બોલી રહીશ.
એટલે બને તેટલું આપણે શાંતિથી બધા આનો લાભ લઈએ. સૃષ્ટિની પ્રવૃત્તિ એ પ્રારબ્ધાની આખી એની પ્રવૃત્તિ એ સૃષ્ટિ જાતે પ્રવૃત્તિ નથી કરતી, એ પ્રારબ્ધાની પ્રકૃતિ એટલે કે પોતે કરતા ભાવે વિશેષ કરતા ભાવે જે પ્રાકૃત સ્વરૂપે પ્રકૃત થયો પાછો અને પ્રકૃતિ સ્વરૂપે બંધાયો, આત્મા બંધાયો કોઈ દિવસ જેના શાસ્ત્રોમાં આખી આત્માની વાત કરી છે આ જ ભાષામાં થઈ છે. ચારે વાતો નિશ્ચયનું શાસ્ત્ર લો કે વ્યવહારમાં વિશેષ હોય, નિશ્ચયમાં પણ આ ક્યાંથી બોલાય? દાદા કહે છે અમારે એક એક શબ્દમાં શાસ્ત્રો ચાલશે. અમીર સાહેબને વિનંતી કરીએ છીએ આ રીતે તમારું જેને જે ભાવનામાં કરો પણ વિજ્ઞાન સ્વરૂપે ખુલ્લું થવાનું. એમાં કોઈ જાતનો પૌગલિક ભાવ કોઈ પણ પ્રકારનો ના હોવો જોઈએ. મનોવચન કાયા એ તો એક કુદરતી રચના છે અને કુદરતના ફૂલ સ્વરૂપે સુંદરતા લાગેલી છે. જો એ ફૂલ સ્વરૂપે પૂર્ણ વિકાસને પામી તો પરંતુ ફૂલ અર્ધ વિકસિત હોય ત્યાર પહેલા તો કેટલી અને ચિમરા આ બધું લાગી ગયેલું હોય અને છતાંય થોડી સુવાસ કરીને લાગે કે મારી સુવાસ છે ફૂલ એટલું કામ. બગીચો તો બહુ સરસ છે. આ કુદરતનો મનુષ્ય રૂપી બગીચો ખૂબ મજાનો છે. અમને તો દાદાના દિવસ હતો કે પ્રકૃતિ એ બગીચો છે. કેટલું મોટું હશે, કેટલું મોટું હશે. ઘરમાં આપણે 5 જણ બેઠા હોય ને બીજાને લાગતો હોય આવું છે તેવું છે તો બધા સંજોગ હોય ઘરના, પણ બગીચા સ્વરૂપ છે ને એમાં પછી રોજના એમાં ફેરફાર નહીં, પરંતુ આપણે કેવી રીતે એડજસ્ટ કે એવી રીતે રહેવું કે જેથી ધીમે કરીને સવાર બપોર સાંજનો રોજ નવાનું ક્રિયા કરીએ અથવા તો કંઈ ગોળી લેવાની હોય એ ગમે તેવું હોય. કોઈ વખત ઇન્જેક્શન હોય ને કરવું પડે, ઇન્જેક્શન જેવું કરવું પડે જરા બહુ પણ એ પ્રકારે પણ એ બધું એક મનુષ્ય જેવા મનુષ્ય છે ભારતમાં જન્મેલા તો દરેક ઘરમાં બહુ સુંદર થાય. દાદાના વિજ્ઞાન નહીં હશે. રોજના જીવનમાં જ્ઞાનની જરૂર નથી, પણ વ્યવહાર એની સમજણની જરૂર છે. વ્યવહાર શબ્દથી ના કાપ્યું માટે વ્યવહાર છે એ તો અંદર આત્મા હાજર છે શરીરમાં એટલા માટે આપવું જ પડે. શરીર જોડે તો વ્યવહાર છે ને મનુષ્ય અને આ દેશ બધાને પાછા અંદરથી બધા જાણે કે ફસાયેલા છીએ પણ ના કહેવાય ના કહેવાય. તો એવામાં એ વ્યવહારને વ્યવહારિક રીતે સમજાય તો ઘણું નહીં. એ બધું જ્ઞાન જ છે, પુષ્કળ જ્ઞાન છે. અને આ જ કારણે દાદાએ નિશ્ચય એ આપણો મોક્ષ સ્વરૂપ છે, આપણો સ્વભાવ છે, એ વ્યવહારના બેઝમેન્ટ ઉપર રહેલો છે. આ જ કારણે દાદા અને આ વિતરાગો તીર્થંકર ભગવંતોએ આ જ વાત કરી છે. પરંતુ જે તે કાળમાં જ્યારે મનુષ્યોને જે પ્રમાણે જરૂર હતી એ પ્રમાણે વાત નીકળી ગઈ અને આ કાળમાં એ વાત કઈ કામમાં નથી લાગેલી તો એની વાતો કર્યા કરીએ છીએ આપણે. એટલે કહ્યું આજે પછી શું એમને સાંભળ્યું તો ખુશ થઈ ગયા. એમના એવા છે ને દાદા ભાઈ આર્થિક પહેલેથી સમજી ગયું તે દાદાની વાત પદોમાં બહુ નીકળી જાય છે આખું જ્ઞાન બધું નીકળી ગયું છે. એટલે આજની ભાષામાં આ જ વાતો કઈ તો કે 24 દિવસ ભગવાન બની આદિના જેટલા નહીં મારે ભગવાન સુધી એ બધા કાળાની આ કચરાને મળે. કોને મળે? કચરો તો કઈ બોલાય આપણી સાથે. અમારા મહાત્મા કચરાના છે ને પ્રોફેસર એ પોતાની દાદાનો કચરો કહીને લેટરમાં લખતા નથી. ત્યાં હિંમતનગરના છે સાબરકાંઠા. બહુ મજા આવે. દાદાનું મહાત્મા પર કેવું સરસ છે. આપણે મળીએ ત્યારે દિલને ઓળખીએ તો આ મજા આવે આપણને, ખરેખર મજા આવે.
આપણે ભલે આગળ પાસે બારવાર ભણવાનું બંધ થાય એ મન તો એવું ઘણું થઈ ગયું મળી દીધું આપણે. એટલે સૃષ્ટિની પ્રવૃત્તિ પ્રારંભની પ્રકૃતિ. સૃષ્ટિની પ્રવૃત્તિ આ બધું જ હલન ચલન વાળું ક્રિયાશીલ આખું જગત દેખાય છે એ શું છે? એ સૃષ્ટિની પ્રવૃત્તિ છે. કેવી રીતે? તો કે પ્રારબ્ધાની પ્રકૃતિએ કરીને. કયું પ્રારબ્ધાની? કે આ ઝાડ ઉગ્યું છે એની શાખાઓ આમ તેમ ઘણી બધી સુંદર એટલે બધું ક્યાં જુઓ એ જો ને આ પ્રારબ્ધાની પ્રકૃતિ કુદરતી રીતે કેવી રીતે પ્રવૃત્ત છે એ જો ને તું મજા આવશે. બહુ સરસ ફોટો લેવા આવ્યો છે, બહુ આર્ટિસ્ટિક છે તે આમ કરી શકે છે. સરસ ફોટો એક્ઝિબિશન કરે પછી હા કે એક્ઝિબિશન કરે. પ્રારંભ પ્રકૃતિ, જ્ઞાનીની પ્રકૃતિ, સ્વકૃતિ, સ્વીકૃતિ એમાં તમારું ઘરે નથી. આવા સૃષ્ટિના પ્રકૃતિમય વાતાવરણમાં પ્રારબ્ધ પ્રાકૃત પ્રારબ્ધ જે સૃષ્ટિ કરીને પ્રવૃત્ત છે એમાં જ્ઞાનીની પ્રકૃતિ. જ્ઞાની બધા જુદા છે, એમને બે પૂછે બે આ છે બધા જેવું વાંચું છે બધું જે વાતો કરે બધું જ છે. આજે કહીએ એ જ ખાય છે, પીવે છે, બેસે છે, ઉઠે છે, બધું જ છે. બધા નિંદ્રાની થાય ત્યાં સુધી જાગતા નહીં ને, પણ એ કેમના નિંદ્રાથી જોવાનું છે. હવે એમ જોવા જઈએ આપણે એવું છે. એટલે જ્ઞાનીની પ્રકૃતિ તો કેવી પ્રકૃતિ? તો જ્ઞાનીની પ્રકૃતિ કેવી હોય? જો આવું છે અને સૃષ્ટિની પ્રવૃત્તિમાં બધા પ્રારબ્ધાની જ છે તો જ્ઞાની પ્રારબ્ધાની હોય શકે? તો જ્ઞાની કેવી રીતે હોય? સ્વકૃતિ સ્વીકૃતિ એટલે આ પ્રારબ્ધથી મુક્ત પોતાના પુરુષ સ્વભાવથી એ પુરુષ સ્વભાવ કરીને હંમેશા નિરંતર રહ્યા ગયા હોય. નિષ્દિન તે નિષ્દિન તો જેવું ભાષાનો પ્રયોગ એ તો આપણી ચાલુ ભાષામાં સમજાયેલું છે, પણ આ શ્વાસે શ્વાસે આ હોય. શ્વાસે શ્વાસે જે પોતાના આત્માનો ઉપયોગમાં છે, શરીર છે છતાં પણ નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. કોઈ પણ ચીજની ચીજ એટલે કે જે આવે અને જાય એને ચીજ કહ્યું. આવન અને જાવનના સ્વભાવ હોય. આવનને શાસ્ત્રોમાં પૂરણ શબ્દ વાપર્યો, જાવનને ગલન શબ્દ વાપર્યો. શાસ્ત્ર ભાષા બહુ અલંકૃત હોય છે, કારણ કે મનુષ્યો કળામય મનુષ્યો કળાને હોરનારા હોય છે એટલે શાસ્ત્રની ભાષા પણ અલંકૃત જ હોય છે. શું લાગે છે એ શબ્દો બધા આવા જ હોય. એ તો ગ્રંથિઓ જ શબ્દો વાપરે, પણ દાદા જેવું ગાંઠો ગંઠાર લાકડું બસલાસ હોય સાગનું અને એને રંગો મારે કેવું સરસ થાય કલર સાગના લાકડા ઓછી ગાંઠો મારે કેવું થાય. પણ ગાંઠવાળા હોય તો પેલો રંગો બધો પાણી તૂટી જાય છે. ખાનદાની શબ્દ, સિન્સિયરિટી, મોરાલિટી, એક એક શબ્દ જુઓ તમે બધા ઉપર બધું એક એક શબ્દ સમજવામાં કેટલું બધું વિજ્ઞાન નીકળેલું છે. જિંદગી ઘણી બહુ લંબી है. आज तो होती है, चलती है, क्या करेंगे सबको मैं તમારો હવે બહુ આભાર માનીએ છીએ. તમારા ચરણમાં નમસ્કાર કરીએ છીએ. પણ વાત સમજો. જ્ઞાનીની પ્રકૃતિ સ્વકૃતિ સ્વીકૃતિ. એટલે સ્વકૃતિ શું? તો કે આ પ્રારબ્ધ મુક્ત એવો પુરુષ અને એ પુરુષે કરીને જે પ્રકૃતિના એક પણ ગુણથી મુક્ત
માટે કશું કહેતા નથી કોઈને પરંતુ અમે શુદ્ધાત્મક દશાએ કરીને અને શુદ્ધાત્મક સ્વભાવે કરીને જે દાદા ભગવાન પાસેથી એક વડીલ તરીકે હોવાના નાતે પણ કુદરતી સંજોગો કરીને જો 1963 સાલમાં જ્ઞાન લાવ્યા, જ્ઞાન ચક્ષુ પામ્યા, જેને દિવ્ય ચક્ષુ કહે છે, અને ચક્ષુએ કરીને જલ વ્યવહાર એટલે આવી ભાષામાં અત્યારે કહીએ છીએ એવી રીતે નહીં, કારણ કે કશું ઠેકાણું કામ ઠેકાણા નહોતા. તેમાં હું શુદ્ધાત્મા છું અને મારે સંબંધ અને સંબંધોની દુનિયામાં કયો સંબંધ છે તો કહેલો તે પણ બહુ અમુક ભાષામાં જનરલ આજ્ઞા હતી. શરૂઆતમાં એવું હતું ત્યારે અમુક મને કંઈ હિંમત નથી પડતી તે દાદાએ પોતાના હસ્તાક્ષરમાં લખ્યા કરી પાછા તે આવું છે બી આપ કરતું તે ઓળખાણ પાડી કલુભાઈનું અને કલુભાઈનો ઓળખાણ કરીને શુદ્ધાત્મ સ્વભાવે કરીને કલુભાઈ સાથે બધા રહ્યા, મંદરબા સાથે રહ્યા. તો મંદરબાને લાગે પણ મને શી ખબર પડે કે નતું થાય પણ પછી રહ્યા તે એક દિવસથી રહ્યા છીએ. એ રહેતા રહેતા પરિણામ તો આગળ રહ્યા નહીં. પરિણામ આવ્યા તે શું આપણી સમજણથી આવ્યા છે ના, એ કૃપાથી આવ્યા, પણ સમજણ ખોટી થઈ જાય એના અને સમજ સ્વરૂપે અનુભવ પ્રમાણથી આખી સ્ટેબિલાઇઝ થઈ ગયેલી છે. પાણીમાંથી બરફ એમ નથી બનતો. આ વસ્તુ છે. આપણે તો દૂધ, ક્રીમ નાખ્યું, વેનીલા નાખ્યું, કોઠીમાં મૂક્યો આઈસ્ક્રીમ, પણ જામેલી બરફ મૂકો પાછો ઠંડો કરો જલ્દી થાય ખાવાનું તારે તો ખરો ત્યારે કોઠી જાય કે આ વ્યવહારથી હું નામદારી દેહદારી છું, નિશ્ચય છું, શુદ્ધાત્મક તો હલાય તો ખરો ને સારા પાડ્યા બધા રોજ કલાક થોડો આટલા 24 કલાકમાં નહીં થોડી ફુરસત ના કે 15 મિનિટથી તમે શુદ્ધાત્મક દર્શન કરી આપો એ નક્કી કરી પણ પછી આમ જ નીકળ્યા કેવું થાય. આપણે વ્યવહારનું કોઈ કાર્ય કરવા ગયા નહીં, કાર્યનું નક્કી કરીને પ્રમાણે કાર્ય કરવા તે પ્રમાણે કરવાનું. તો આ રીતે જ આપણે થશે કેમ નહીં થાય? બોલો બુદ્ધિ પ્રકાશ ક્યું નહીં હોય? એક 10 મિનિટ 5-10 મિનિટમાં ગણો છેલ્લી દાદા કલાક કહેતા હતા. પુણ્યા શ્રાવકનો શ્રમાય કહેવાય. હવે આપણે શાસ્ત્ર પાસેથી બધું ગમે આપણને બોલીએ અને વડોનો સાંભળીએ, મહારાજો સામેથી, સાધુ મહારાજ પાસેથી, પંડિતો પાસેથી શાસ્ત્ર જ્ઞાની બધા આપણી વાતો કરવા લાગીએ. પુણ્યા શ્રાવક તેનું દર્શન આપ્યું કે શ્રાવક આવા હતા, દેવા હતા, તે પાછું આપણે જે બધા મને છોડાયા હતા. આવું પાછું ક્યાં જાઓ છો? જે ભૂતકાળથી છોડાયા મહા મુસીબત કોઈ દળ ના છૂટે ભૂતકાળ અને સજીવન કરવા આખું જગત આજે બધી રહ્યું છે. ભૂતકાળને સારા સારા જૈનો સાહેબ સારા સારા વિચારો અને આખા દુનિયાને સમજાવવા માંગે છે ચિત્રાક વિજ્ઞાન. ભૂતકાળને સજીવન કરો તો તમે જીવી શકો. આવું બધું છે. ત્યારે અમે તો એક અમે જોઈએ કોઈ આવ્યું હોય તો નજરે પડે કેવું પડે. કુંભ મેળો મજાનો છે, આપણે માનો અને બીજાને બનાવો અને બીજા માને એટલે જાણીએ કે કેવા બનાવ્યા એટલે બીજાના બનાવ્યા એના પ્રમાણે સમજણ પડે બનાવ્યા પ્રમાણે માન્યા એટલે આપણે બનાવીએ પાછા. એટલે માનવા બનાવવાની દુનિયા ચાલ્યા કરે. માનું जो चलती है मजा नहीं दुनिया से सारा सारा विचारों दुनिया स्थिति છે એમનો દોષ નથી, પરંતુ જો વિજ્ઞાન ખુલ્લું છે, વિજ્ઞાન છે તો વિજ્ઞાન કેવી રીતે થાય એમાં કે બધા નિમિત્ત ના બને. પણ અમારા આપતા પુત્ર જેમને ભાગે આવ્યું છે એમને કહીએ કે વિજ્ઞાન બધા વ્યવહાર જ્ઞાન આ તે બધી વાતો ન કરતા વિજ્ઞાન શું છે એની મૂળ સમજ.
વિજ્ઞાન શરીર અને આત્માના સંબંધને કારણે કરીને જે આત્માની હાજરી જે સદાની નિરંતર છે, સદાય જે રીતે એ તો ભારતમાં આપણને પેલા પશ્ચિમના જ્ઞાનીઓની સમજવાની જરૂર નહીં પડે, છતાં પણ સારામાં સારા બધા પશ્ચિમના જ જ્ઞાનીઓને કોટ કરશે. પશ્ચિમના જ્ઞાનીઓને કહે છે કે શું આ બોલ્યો તો પેલો જર્મનીનો કે પેલા આવ્યા હતો કે પેલો ફિલોસોફર ચાલવા તો પણ થોડે એ વિજ્ઞાની લોકોના જાણવા આવે તો આજે કેટલો સુખી થાય કે બધાને સુખી થવું કોઈને આત્મવિશ્વાસને બની એવું નથી, પરંતુ મોટા ભાગનાને સુખની ઈચ્છા તો દરેક જીવ માત્રને છે. ભલે જાણતું નથી સુખ શું છે, સુખનો સ્વભાવ શું જાણતો નથી, પણ અંદર ખાલી છે આત્માની હાજરી, સિદ્ધિ હાજરી છે કે ટકાઉ શું જોઈએ આપણને, આ નાશ પામે એવું ના જોઈએ. એટલે આ વિજ્ઞાન તો થાય તો દરેકને પોતાના જીવનના વ્યવહારમાં, ઘરના વ્યવહારમાં વિજ્ઞાન જેમ જેમ થોડું પકડાતું જાય તેમ તેમ એટલું કામે કરે. એટલા માટે આ સ્વસ્થ સાધનો આપ્યા છે. દાદાને આ નવકર્મો આપતા પણ ક્યારે પણ એવું નહોતું, પણ સહેજા સહેજ નીકળેલું. અમે અહીંથી મુંબઈથી વડોદરા ગયા હતા, સહેજા સહેજ નટુ કાકાને રવિવાર મૌન રાખવાનું કહ્યું. એ નિમિત્તે અમે ગાડીએ નીકળી સીધા ત્યાં નટુ કાકાને ત્યાં જઈએ. મુંબઈ આવીએ ત્યારે દાદા સાથે જઈએ, દાદા પેલું ત્યાં જવું પડે. ત્યાં જઈએ પછી અમારે સવારે 7 વાગે ગાડી આવી હોય તો અમારે 11:30 ઘરે પહોંચવાનું હોય, આવું થાય. મતલબ ગાડી બધી મોડી થઈ તો ના દાદા મૂકીને મારી પપ્પા હમણાં ગયું આવું છે. શું થયું એવું છે. જ્ઞાનીની પ્રકૃતિ તો બધી પ્રકૃતિ છે, જ્ઞાનીની પ્રકૃતિ છે. તો કેવી રીતે સ્વીકૃતિ, સ્વકૃતિ એ સ્વીકૃતિ. એટલે હું મારો પુરુષ સ્વભાવ છે, પ્રારબ્ધથી મુક્ત એવો પુરુષ સ્વભાવ વાળો, જેમાં પ્રકૃતિનો એક પણ ગુણ નથી. અને મારો સ્વભાવ ગુણ શું છે એ આખા જીવનના બધા એમાંથી સારભૂત રીતે કુદરતી રીતે ખીલતો ગયો ફૂલ ખીલે છે. પરંપરામાં નથી ખીલ્યું, પણ એ પરંપરામાં મોટા પુરુષોના દર્શન થયા છે. ઋષભ દેવતાથી માંડીને બધા તેનું પરિણામ આવ્યું છે. અને એમાં એક દર્શન થયામાં તો ભાવ કયો હતો, દિલ શું હતું, એ દિલ આખું ખુલ્લું થયું. તે ભાવ કહીએ, ભાવ વિજ્ઞાન કહીએ, ભાવ વિજ્ઞાન કોણ સમજાવી શકવાનું છે? કેવી રીતે સમજાવી શકો? એ શબ્દોમાં રહી જાય. શબ્દો તો બહુ, શબ્દમાં બળ છે તમને ભટકાવવાનું અને મુક્ત પણ કરાવવાનું. મુક્ત કરાવ્યો શબ્દ લાવશો ક્યાંથી? એ કહ્યું જ્ઞાનીની પ્રકૃતિ, સ્વકૃતિ, સ્વીકૃતિ. જ્યારે એ બધા માલિકીઓના છૂટું છૂટું થાય અને જ્યારે એ સ્વરૂપે દ્વેષ કાળ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને એના અનુસાર ભાવ એટલે આ આખા પંચમહારામાં એમને જે કોઈ બધા બન્યા હોય એમના ભાવ જેવી રીતે પણ એ ભેગા થયા હોય એમના કારણે એ ભેગા થયા હોય ત્યારે મળે. કઈ રીતે? તો કે પોતે જે રીતે એ કુદરતી રીતે ખીલ્યા એવી રીતે જ આગળ ખીલ્યાના પુષ્પો છે. એક દોષ ના દેખાય ખીલ્યામાં, એક દોષ ના દેખાય. નજીક પણ નજીક રહેલા કડવો આ તાલપુર જે વિષયો કે છે એક વાત તો સાચી છે, પરંતુ આ કડવા મેં એ જ તાલપુર વિષ છે. અહીંયા આગળ શબ્દની કિંમત છે આપણને, અને શબ્દમાં ભયંકર કર્મો બંધાય છે. અહીંયા આગળ વિષય કરીને એને અમુક રીતે લેવાનું બરોબર, પરંતુ શું સત્તા સમજે વિષય વિષ છે પણ નથી, પણ વિષય પણ જીડરતા એ વિષ છે. વિષય વિષ નથી કે છે. વિષય એવી વસ્તુ
જ્ઞાનીની પ્રકૃતિ. દિવ્ય પ્રકૃતિ શાસ્ત્રમાં નથી લખ્યું. જ્ઞાનીનું પ્રત્યેક કર્મ દિવ્ય છે. કઈ રીતે સમજવું? આ કેવી રીતે સમજાશે? ના સમજાય તો ના સમજાય. તીર્થંકર ભગવંતો હતા, એ હતા ત્યારે શાસ્ત્ર વર્ણન હોય, આ શું લેતા હતા, આ છે તે હશે. અત્યારે લાખ રૂપિયા કરે શું સમજાઈએ? વાતો ના સમજાય. આ બધી સંજ્ઞાની વાતો પકડાય એવી નથી. તો જ્ઞાનીની પ્રકૃતિ એટલે જ્ઞાનીનું પ્રત્યેક કર્મ દિવ્ય છે, એનો મતલબ આ છે. આ પ્રત્યેક કર્મ કયું? એટલે કર્મ એટલે ક્રિયાશીલ આખી એમની પ્રવૃત્તિ. એ ક્રિયાશીલ પ્રકૃતિ અને એ આખી દિવ્ય. તો કે કેવી છે? તો કે પોતે એ પ્રારબ્ધની મુક્તિ વાળો પુરુષ એ બધામાં એમને એ જ જોયું. એટલે ગીતામાં તો આત્મવત સર્વભૂતિ. તો આત્મવત જોવાનું ચાલુ કરીને થઈ જવું. ચાલુ કર એટલે આત્મા થઈ જાય એમ થતા. આત્મા તો થાય એના પછી આત્મવત જો કેમ કે થવાનું. તો આપણને મળી છે દ્રષ્ટિ, એની કિંમત સમજવા જેવી છે. જીવન બહુ મૂલ્યવાન છે. એ જીવનમાં આપણે એ પ્રમાણે હવા પર રહેવું, ભલે પોતા આવે ના તેને જેવું ગમતું, પણ એ રીતે રહીને કરીએ ને તો જેટલું હોય એટલું કલ્યાણ જ છે. બહુ જવાનું છે. છતાં પ્રકૃતિના સ્વભાવમાં રહેલા હોય છીએ તો બે આપણને સંચારપણાને કરીને સંચારપણે જ આપણે રહ્યા છીએ. વિજ્ઞાન છોડવું નથી કહી શકતા. આ બહુ મુશ્કેલી છે. આપણા મેં સ્પષ્ટતા હોઈ શકતી નથી, કારણ કે વિજ્ઞાનની સ્પષ્ટતાની બહુ જરૂર છે. શું છે? ત્યાં મોટેથી બોલો ને જોડે આપણે તમને બરાબર બિહારી સ્વામીને પૂછું છું. જ્ઞાનીની પ્રકૃતિ સ્વકૃતિ સ્વીકૃતિ એટલે હું છું અને હું કોઈ પણ મને કડવો ઝેરનો પારો આપે અને તે એને ઝેરનો પાલો આપ્યો છે એવું તો મારી માન્યતા એટલે મારા જ્ઞાનમાં પણ કેવી રીતે હોઈ શકે? એક જ એને હોય કે દુઃખના ઉપકારી થાય સંસારી કાદવમાં કમળ ઠરડાય. ભગવાન જે આવ્યા છે ત્યાં એ પછા ખૂબ એ દાદા ભગવાન માટે ગયું અદભુત હતો. આખો સારી બહુ અદભુત છે. એટલે જ્ઞાનીની દશા દાદા ભગવાને તો જ્ઞાનીની દશા એ સમજવા છે. જ્ઞાન અને જ્ઞાન દશા એ તો આપણો મૂળભૂત અધિકાર છે. શું છે? અધિકાર. મૂળભૂત બધાને બેઝિક રાઈટ તો બહુ ગમે છે દરેકને, અને એના માટે આખી બીજી બધી જાતની વ્યવસ્થાઓ. બેઝિક રાઈટ, રોટી કપડા મકાન, એ તો વાત સાચી છે. અને એના નામ પર તો બહુ ધંધા ચાલે નહીં સાહેબ? ખૂબ ધંધા ચાલે. રોટી કપડા મકાન તો બાજુ થાય કે સારી આવે સાહેબ. દાદા કે છે રાખોડી કંકુ અરે એના તો અનાજ કાઢીએ બધા લોકોના દીકરી એમ શું કરે? પણ આપણા ભારતમાં સમજવા જેવું છે. બહુ સમજવા જેવું છે. અંધશ્રદ્ધા અને આ આગ્રહોને સામ્રાજ્ય એટલું જ એનું બહુ મુશ્કેલ છે. એટલે જ્ઞાનીની પ્રકૃતિ સ્વકૃતિ એટલે હું જ અને મારું હોવાપણું તે હું. આ શરીરથી મને આટલો સ્વાદ આવે છે એ રીતે નહીં, પણ હું ક્યાં નથી, ક્યાં ના હોઈ શકું. મને માંકડ કહેતો હોય તો એ માંકડ તેમાં મારું હોવાપણું કેવી રીતે ના હોઈ શકે? આ અનુભવ પરથી આવ્યો છે. આ શરીરને સહન ન થાય. ખટમલ બહુ હોય અને ત્યાં પચાસ સુવાનું થયું હોય, મારા પરથી આતા હોય અને આપણે ચાલી જાય કાકા શરીરમાં તમે પણ કહીને ચાલી જાય ચાલો. તે દાદાને જોયું એને અનુભવથી આમ કરતા કરતા
જ્ઞાનીનો એક શબ્દ અનુભવની એરડ ઉપરનો માર્ગ નથી હોતો. અદ્ભુત. અને આ સંપૂર્ણ સર્વાંગી અનુભવ જેવો તેવો નહીં. પ્રકૃતિ એટલે અંબાલાલ મુનશીભાઈ પટેલની પ્રકૃતિ એવી રીતે નહીં, પણ સમગ્રતયા પ્રકૃતિનો સ્વભાવ, સમગ્રતયા માનવ જાત માત્ર. તો કે કોનો દોષ દેખાય પછી કેસી બોલો, કોનો દોષ દેખાય? સમગ્ર માનવ આ રીતે દોષ. અંતે અનુભવનું પ્રયોગશાળા તો જોઈએ ને, કઈ અંબાલાલ મુનશી પટેલ, બીજું કોણ અનુભવ કરવા દે સાહેબ? કોણ કરવા દે? બહુ ઉદાહરણ દિલ્લા હશે બધા કરવા દેવાના. ઉપરથી પ્યાલા તો ઉડાયા, કોણ કરવા દે અનુભવ? બીજા કઈ કોઈ મને તારી પ્રયોગશાળા મને મારો અનુભવ કરવા દો, મને આવું થાય છે કોઈ પ્રશ્ન શું થાય તારે આજ્ઞા એટલે સ્વકૃતિ સ્વીકૃતિ આવી છે સાહેબ. સ્વકૃતિ એટલે પોતાના સ્વભાવની આખી જે ક્રિયાવાદ સ્વભાવ છે, ક્રિયાશીલ સ્વભાવ છે, કાયમનો છે, અવિનાશી છે, અનંત સુખમય છે, જેને દુઃખ તો વળે તો નહીં જ, પણ એને સમજ ના આવતા, દૂર રહેવું. દાદા કહે છે કે અગ્નિ બરફને દજાડી શકે. આપણે બધાનો અનુભવ છે આવો અનુભવ અદ્ભુત. તો ક્યાંથી આવ્યો? તો ઘરમાંથી. ઘરમાંથી કુદરતમાં પેલાની પાછળ પડેલા જ્ઞાનની કે આ સૃષ્ટિની પ્રવૃત્તિ અને સાના આધારે શું કેમની કેવી રીતે નાનપણથી દાદા કહે છે અમને જ્ઞાન થયું ત્યારે પણ અમે પણ અજ્ઞાની હતા, આડવોથી ભરેલા હતા, દોષો અમારા બહુ ભરેલા હતા. પણ એક એક દોષ, એક એક કાળાઈ, એ બધું જ અમે ત્યારે જોયું કે આપણા ખાતર જ જીવ્યા કરેલા તે નહીં, આ સૃષ્ટિની પ્રવૃત્તિ આવી રીતે નહીં ઓળખાય, આવે નહીં. જાત અને એના માટે એક વિચારનો શું કોઈ ભગવાન બોલે નહીં. તે બાળપણથી આ પરિસ્થિતિ હતી અંબાલાલ મુનશીભાઈ પટેલમાં. અને આપણે તો ચોપડીઓમાં થોડા બે ચાર દ્રષ્ટાંતો નથી, આપણે ઘણી રીતે બધા આપી કરીએ છીએ. એ કેમ નહીં સમજાશે એની પાછળના રહસ્યો. એ તો પછી જીવન ચરિત્રની વાત આવતી દાદા એ બધાને આગળ નતા વધારે, પણ ધીરજી કોઈ દાડો ના થાય. જીવન ચરિત્ર કોઈને હેલ્પ ના કરે, કોઈ દિવસ નહીં કરે, પણ આવા હજારી કેવાયેલા છીએ આપણે સંતપુરુષોના જીવન ચરિત્રો. ખોટી નથી વાત, વ્યવહારમાં કઈ ખોટી કશું કહી શકાય જ નહીં. દાદાએ આ બધું એક સિદ્ધાંત આપ્યો કે વ્યવહારમાં ખોટો શબ્દ હોઈ શકે જ નહીં, એ તો વ્યવહાર નથી. તો પછી એમની બાબતમાં આ વાત કેવી રીતે બની શકે? એમના વ્યવહારના નિર્ભર વ્યવહાર સ્વરૂપે છે ને, વ્યવહાર તરીકે જ જોયો છે, રાખ્યો છે, બધાને સમજાવ્યો છે. અને એ રીતે આપણને સમજણ આપી છે. આ જ વિજ્ઞાન છે, એ બહુ જરૂરનું છે, પુષ્કળ જરૂર છે આપણા શરીરના સંબંધમાં, આપણા ઘરના સંબંધોમાં. આપણી પત્ની થવાનું છે, આપણા છોકરા થવાનું છે, આપણા મા બાપનો તો અદભુત ઉપકાર છે કે એવો અનુભવ થવા દેવા માટે એમને સ્કોપ આપ્યો છે. એટલા માટે એમને રોગ કર્યું છે કે જગતમાં જો આપણે આ ભારતમાં જન્મીએ છીએ, પૂર્વમાં જન્મે છીએ અને એમાં આવા નિમિત્તો મળે છે, તો એ સ્કોપ મળે છે એના માટે ઉત્તમ નિમિત્ત કોણ? તો કે મા બાપ. મા બાપ હોય નહીં અને આવો સ્કોપ હોય નહીં અને આપણે આમાંથી કૂદીશું. એટલે શાસ્ત્રોમાં વ્યવહાર બધા કે ત્રણ ગુણના ત્રણને તગડો ચલાયા, ત્રણ વસ્તુઓ પર બધા વ્યવહાર ખોટો નથી, વ્યવહાર ચાલે. તો સંપૂર્ણ દુર્ગુણોનો વ્યવહાર છે. શરીર છે એટલે હોવો જ જોઈશે અને હોવાનો છે, અને એના માટે બધા નિમિત્તો છે, બધી જ જવાના નિમિત્તો.
કોઈને ઊભા કરવાની જરૂર જ નથી હોતી. જે ટાઈમે જે વખતે જે હોય તો થઈ જ જાય. જે વખતે જ્યારે જે સમયમાં વાયરસ ઇન્ફ્લુએન્ઝાના જમાનામાં જ્યારે ઇન્ફ્લુએન્ઝા દવાઓ તૈયાર થઈ જાય બધી શું કહ્યું તરત થઈ જાય એટલે જો તરત જ ઇન્જેક્શન તો આવી જાય. તો પ્રકૃતિ આ કળિયુગમાં રોગોનું સંગ્રહસ્થાન છે. રોગોનું સંગ્રહસ્થાન વ્યવહાર તમે જે કેવો છો બોલવાનો પસાય નહીં. આજે થોડો ટાઈમ લઈશું ભાઈ મોડા છે થોડો મને થોડો ટાઈમ આપજો વાંધો નહીં. આવું થોડી ચા પીવું ચાલો બોલો સાહેબ જમા આપો. હલો દાદા ફર્સ્ટ ક્લાસ માઇક અચ્છા જો બસ આપણે બે બે મિનિટ પકડી દઉં તમને. શું નામ? શીલાબેન. અરે ये दर्शन हुए आपके अपने आनंद हो गया ये भी कंफर्ट ये अपने बोलवा में आपको माइक अपने जरूरत नहीं ऐसे नहीं बोलवा में अभी लोग अब ये लाइन में हमने 1-2 मिनट में बोलोगे पीछे आपको જ્ઞાનીની પ્રકૃતિ સ્વીકૃતિ અમારું આયુષ્ય શું પડશે એના માટે આટલું સમજાવવા એટલું બધું ભરેલું પડીશ. પણ એને ટૂંકામાં કહી દઈએ કે જ્ઞાની પુરુષનો અનુભવ સંપૂર્ણ સર્વાંગી અનુભવ એ આપણને જ્યારે હાજર મળે ત્યારે એનો આપણને સ્વાદ આવે અને સ્વાદે કરીને આપણે અનુભવ કરીને આપણે આપણું જીવન જાય એવું બધું જરૂર છે. અને અનુભવ વિકાસ થતો જાય જેમ ફૂલની કળી જેમ ખુલતી જાય તેમ આજના ધર્મથી આપણું જ આ પ્રાકૃત સ્વભાવ કુદરતી પણ ખીલતો થતો જાય, કરતા ભાવથી મુક્ત થતો જાય, મારા પણ પોતાપણાથી છૂટતો જાય અને મુક્ત સ્વભાવ એ જ હોય ત્યારે ઘરમાં ધીમે ધીમે બને એકદમ કેમ બને. આપણે બીજ હોય ત્યારે ઝાડ થઈ જાય બને કાંઈ કરી આપણે આમાં કેમ કરશે. ધીરજ જેવી વસ્તુ ભલે આકારમાં નથી પરંતુ એને મુસીબતો વેઠીને પણ કેળવાયેલી હશે તો કામમાં લાગશે. અને મન વચન કાયા છે તો જ કેળવાશે નહીં તો નહીં કેળવાય. અને આપણા સંબંધો પણ ઘરમાં જ થશે બીજે નહીં બને. પણ છતાંય સંબંધો ને એમાં આપણે બહાર રહ્યા કરીએ છીએ. આનાથી બહાર શું કામ નીકળવાની જરૂર? મોટો આપણો આ સંબંધી વ્યવહાર છે મન વચન કાયા. કોઈ અમારી છૂટકો ન પામી શકે સિવાય કે પોતે છૂટે. અને એમાં છોડાવલા બોલ્યા સિવાય છૂટી શકે જ નહીં. અને છોડાવલાને છોડાવ્યા છે તો છૂટેલા રહીને રહો આજ્ઞા ધર્મથી. અને એમાં એ અભ્યાસ કર્યો. અભ્યાસની બહુ જરૂર છે. કારણ કે આગળના આ પ્રાકૃત સ્વભાવમાં આપણું અજ્ઞાન ભાવનો અભ્યાસ એટલો બધો થઈ ગયેલો એ અભ્યાસ આજે પડઘા સ્વરૂપે એટલો બધો શરીરમાં કામ કરી રહ્યો હોય છે કે આજના ધર્મ પર મુક્તિ પામ્યા છતાં એ મુક્ત સ્વરૂપે ના રહી શકાય એવો અભ્યાસ સ્વરૂપ મન વચન કાયા છે. એટલે દાદાએ કહ્યું કે હવે ડિસ્ચાર્જ હતા. દાદાએ સાદી ભાષામાં કહ્યું કારણ કે માર્ગ વગરના પાસે મળ્યું છે એટલા માટે બહુ લાંબી ચર્ચાઓ વિગતો હતી. ધીમે ધીમે સમજવાની નહીં રીતે આપણે એટલે આજ્ઞાધર્મ કેટલો સીધો સાધો આવ્યો. સહેલા સહેલી કરી આવી એક આજ્ઞા અઘરી છે. સાચું બોલો તમે ધીમે ના હું વ્યવહારથી દરિયાથી શું અઘરું છે? સાચું બોલે કવિદાસ કે સાચું ખીચડીથી સહેલી છે. પણ આવું સુધારતા રહેવાતું નથી મને આજ્ઞા આપી છે તમને એવું કહેતું તમે રહો. દાદા એવું નથી તમે સુધારતો તમે રહેજો. આજ્ઞા કોને આપી તો કે દરિયાને. કોને આપી? શાના માટે? દરિયાની અભ્યાસ સ્વરૂપ આગલા છે એની વિકાસ સાથે છે એને શુદ્ધાત્મા સ્વરૂપ એ રહે કે અંતરાત્મા ખુલ્લી થઈ છે એ જાગૃતિ વધતી જાય એના માટે
કે દમયંતી આજ્ઞાપૂર્વક જીવવાનું છે. દમયંતી એમના સ્વાસ્થ્ય જીવશે કે કવિરાજના સ્વાસ્થ્ય જીવશે કે પતિદેવ છે એમાં નહીં ચાલતું. ઉદાહરણ ભાઈ તો આમાં બેમાં શું એવું આવે તો પોતે પોતાના શરીરની રીતે બની શકશે કે પછી આપણે જેના સંબંધ મન નથી આવતા આમ કરી તેમ રહેશે. ભલે આપણે લઈએ દવા લઈએ જરા મલમપટ્ટી લગાડીએ બધું કરીએ પણ સરવારે તો આના પર આવવું જ પડશે ને. એટલે પ્રતિક્રમણ તમે પ્રતિક્રમણ કર્યું. હવે પ્રજ્ઞાની ચેતવણી એટલી સૂક્ષ્મ અને એટલી સુંદર છે કારણ કે પ્રજ્ઞા પોતે સૂક્ષ્મ છે. કારણ કે આત્માનું અંગ છે. પ્રજ્ઞા આત્માનું અંગ છે. સૂક્ષ્મ જ હોય. સૂક્ષ્મથી સૂક્ષ્મ એવો આત્મા તો પ્રજ્ઞા શું હોય? ત્યારે એની ચેતવણી કેવી હોય? ડોક્ટરો આપણને રોગ સંબંધની ઘણી બધી ભાષાઓ કહે તો આપણે ના સમજીએ આપણે ચાલ્યા કરીએ. જેને એક સમજાય એવું નહીં પછી કામ કરી લઈએ. આજ્ઞાધર્મ આવી રીતે છે. આજ્ઞાધર્મ એ બંધન નથી. એ તો મુક્તિ સુખ ચાખેલી મુક્તિનું સુખ પાકે પાકું કરી લેવા માટેનો એક વ્યવહાર છે. આદર્શ વ્યવહાર છે કે જેના અભાવમાં આપણે આ દુઃખોની પરંપરામાં સુખો લાગ્યા કરે છતાં એમાંથી નીકળાય નહીં. એટલે પ્રારબ્ધ સ્વકૃતિ સ્વીકૃતિ. એટલે દાદાએ શું જોયું કે મને જેનો પ્યાલો આપ્યો છે તે એ આપનારે આપનાર નથી, લેનારો લેનાર નથી. આ તો સૃષ્ટિની પ્રવૃત્તિ છે. અને કઈ પ્રવૃત્તિ તો કે એ મારી આગળની પ્રાકૃત સ્વભાવવાળી એવી આ પ્રવૃત્તિ છે. એમાં આપના લેનારો જો હોતો નથી પણ પોતે શુદ્ધાત્મા થઈ ગયા પુરુષ સ્વરૂપે અને એમાં જ એને નિર્દોષ દેખાય છે. આ શબ્દરૂપની ઝેરી પ્યાલા છે. ઝેરી પ્યાલા શબ્દોને કહ્યા છે નહીં કે આ વસ્તુઓને. એના સિવાય બીજો વ્યવહાર શું છે? શબ્દ સિવાય વ્યવહાર જ કરો છો. આ દુનિયામાં શબ્દ જ ના હોય તો સ્વીકૃતિ એટલે મારું જ કરેલું આ બધું છે. આ જે કે પ્રોજેક્શન ને જગતમાં મને જે આવ્યું મને છે બધું એટલે પછી સમજી ગયા કે હવે આપણી ગુફા એ આપણી જેમાં કોઈ પ્રવેશ જ ના કરી શકે અને એ ગુફામાંથી ક્યારે પણ હું બહાર ના નીકળી શકું અને છતાં મારું અનંત સુખ પાડ્યા કરું. અનંત સુખ ત્યારે એના માટે ગુફામાં જવાની જરૂર છે સુખ માણવા માટે. પ્રાણાયામથી મારા આત્માને આ દસમ ભાગ પર ચડાવવાની જરૂર છે. સંજોગો નથી બરોબર ચડાઈ દો પછી સારો વખત અવસર કરીશ કોના વાત નહીં. આ જુઓ સાહેબ આખા શાસ્ત્રો શું પરિસ્થિતિ છે આપણી. પણ જેને પુણ્ય વાત છે સમજવું છે એને તો મળે કે નહીં આ વાતો. વિજ્ઞાન સ્વરૂપે આપવું જરૂર છે. કોઈને ભણવાની કે કોઈને દોષ રૂપે કરીને એ વાતો ના હોય. કોઈ પણ વાત હોય તો એ હંમેશા વ્યવહારના બેઝમેન્ટ ઉપર જ હોય. તેના સિવાય હોય શકતી નથી. એટલે નિશ્ચયની વાત આપવી હોય તેને માપી શકાતી કોઈ દિવસ ના અપાય. પછી બધું ઠામ ઠામ થયા કરે કોઈ દિવસ ના. અને એટલા માટે સ્વીકૃતિ એટલે જ્ઞાની પુરુષ આપણને પહેલા લાગે. દાદા ભગવાન મને વાલા લાગે આપણે પદો નીકળ્યા બધું સાથી નીકળ્યું. હાજર હતા એમનો શુદ્ધ પ્રેમ. હવે પરમાત્મા અને શરીર આત્મા તો નાતો શું છે? તો શરીર છે માટે એ પરમાત્માનો ડિરેક્ટ નાતો એ આત્માનું પરમાત્મામાં હોવાપણું શરીર કરીને આ રીતે છે. સ્વકૃતિ સ્વીકૃતિ બધું હોઈ શકે જ નહીં. અને આજ્ઞા ધર્મથી જ આપણને છે. આ આજ્ઞા ધર્મથી જ બની શકે અને આપણે દરેકને બની શકે એવું છે જેને જેને આજ્ઞા પ્રાપ્ત છે. અને એની મહત્વ સમજીને આપણે એ રીતે જીવનનું મહત્વ પોતાની રીતે પાકું કરીએ. આપણો નિશ્ચય કે આ દેહદારી નામદારી જે છે આજ્ઞાધીન જ છે એવું પ્રજ્ઞા કરીને આપણે સૂક્ષ્મના નામ હોય છતાં જાળ ભાવે પણ કહેવાનું
કે દેખનું જે થવાય તે થાય, પણ આજ્ઞાધીન છો તમે. આપણે એવું કહીને એને છૂટા તો રહીએ. હવે આજ્ઞાધીન છો કરીને અમે તમારાથી છૂટા નથી પડી ગયા, અમે તમારી જોડે જ છીએ પાછા. તમે જુદા રહી શકીએ જ નહીં આપણે. છૂટા છીએ એ વસ્તુ તો હકીકત છે, જુદા છીએ હકીકત છે, પરંતુ આજ્ઞાની બહાર રહી શકો નહીં તમે. આટલું તો કહેતા જ પ્રેક્ટિસ તો પાડ ના કરે, બીજું તો કંઈ નહીં. દાડામાં ના કરે. આ લોકો મુસલમાનો 5 દિન જો સિન્સિયર મોમેન્ટ છે તો 5 નમાજ પડે છે, તો એક મિનિટ 5 મિનિટ કાઢી આપણું નામ લઈ શકીએ. એ કેટલા સિન્સિયર જુઓ તો ગમે તે હશે તમે જોજો નમાજ કેટલી સરસ પડે છે. ત્યારે આપણે આપણા હિન્દુના ધારાઓ લગાવી બધા એના કરતા જીવનમાં ક્યાંક એના આ બધી પ્રેક્ટિકલ વાતો આવે એ જરૂર છે. જીવન જીવવાની રીતના ક્લાસ ના હોય, એના શાસ્ત્રો ના હોય અને એની સંસ્થાઓ નથી હોતી. સંસ્થાઓ હોય છે જીવન જીવવાની આર્ટ ઓફ લિવિંગની સંસ્થા પછી ખર્ચે બનીશું સલીવન કરીશું જીવન જીવવાની કળા જોડાઓ બધે બોતલ છે. સ્વીકૃતિ આટલા પર આપણે વાત કેવું પડ્યું. સ્વાત્મન સંસ્કૃતિ આપણે હિન્દુ સંસ્કૃતિ છે, હું જૈન છું એ બધી સંસ્કૃતિ નથી. સ્વાત્મન સંસ્કૃતિ જે દુઃખ મને જાણવું નથી અને સુખનું જ મને ગમે છે, જીવ માત્રને ગમે છે, તો જે મને સુખ ગમે છે તો બધાને જોડે એવી રીતે રહું કે મને જે સુખ ગમે છે એવું બધાને ગમે છે. સ્વાત્મન સંસ્કૃતિ આ સંસ્કૃતિ અને આ સંસ્કરણ છે આપણું આર્ય જીવનનું ભારતીય અદ્ભુત સંસ્કરણ છે. અને એમાંથી શું થાય છે તો કે પોતાનો સ્વાર્થ સદાય છે, સ્વયં સ્વીકૃતિ સ્વાર્થ સદાય છે. સારી રીતે સદાય છે તો કે સ્વાર્થની વાત કરું છું. દુનિયામાં તો એનું કર્યું છે સ્વાર્થ તો કોઈ સ્વાર્થી જીવન ના કરવું જોઈએ કે એમ નહીં કરે. સ્વાર્થ એટલે સ્વર્થ એટલે પોતાનો સુખ સ્વરૂપ પોતાને માની ગયો છે અને બધામાં કોઈને દુઃખ ગમતું નથી, એવી રીતે બધા જોડે વ્યવહાર કરું, એવી રીતે તારું સચવાય છે તારું સુખ અને તું બીજાનું સુખ થઈ પડું છું. ઓ સ્વીકૃતિ સુકૃતિ એ સંસ્કાર છે આપણું આર્ય ધર્મ એ રહ્યું છે. આ ચારની લાઈન પર વાત કરી હતી, છેલ્લી લાઈન પર વાત જોવાનું. હવે આપણે શીલાબેન વર્મા हमें ललित भाई मेहता साहब की विनती पर मन्ना डे जो तिवरी में आए थे और उनके साथ आए थे ललित भाई उनके साथ वो जो उनकी व्यवस्था करते हैं मंडलाने के सारे प्रोग्रामों की, वो ललित भाई करते थे. और उनकी सारी संगीत और मंडली जो सिनेमा की और अच्छे गायकों की हस्तियों के साथ बहुत रही है सारा जीवन में. इसी थी उसमें शीलाबेन गायक है, कविराज तो है ही, तो आज अपने समक्ष है. और वहाँ योगानुयोग मंडलाने जी की तबीयत अच्छी नहीं रही, आ नहीं पाए. और सुबह 9 बजे से 12 बजे तक का प्रोग्राम था, 11 साढ़े 12 बजे का. और संख्या ज़्यादा होने की वजह से वो प्रोग्राम ओपन एयर थिएटर में रखा था, रूम में नहीं मांगे, क्या करें, तो सबको खुले रहे. और यहाँ तो स्टेज पर बैठे थे तो सब आगे इतने प्रेम से बैठे थे, कभी रात 2-2.5 घंटा किसी को कुछ नहीं, आनंद आनंद हो गया. नदी की शीलाबेन हाजिर थी और उनके जो भजन कीर्तन स्वरूप पद बंदाने के और दूसरे सुनने मिले. और आखिर में सभी की विनती थी कि दादा भगवान का आशीष दे जाएगा कहेगा दादा वो जरा, तो वो बोले और उन्होंने उसके ऊपर से पीछे वो कीर्तन आरती भी बुलवाई थी. बहुत खुश हो गए थे. तब मेरे आप तो पुत्र से किसी ने देखा कि शर्त
शीलाबेन आंखों बंद करके बोलती थी। मैंने जरा इशारा किया कि आंखों बंद करके बोलना आनंद अच्छा मिलेगा। तो देखा उन्होंने सभी समय उसकी अनुभव थी, तो हमें भी दिखती थी। तो शीलाबेन आज हमें उसका लाभ देंगे। मंदारी के साथ रहती हैं आप कीर्तन, तो हम सुनेंगे। माइक देना, ये तो फिर दादाजी के आशीर्वाद की वजह से मैं इधर हूँ। जोधपुर में हमारी पहली मुलाकात हुई थी और मुझे खूब खूब आशीर्वाद मिली उनसे। और जब पता चला बॉम्बे आ रहे हैं तो मैंने सोचा आई मस्ट बी हियर एंड आई शुड टेक हिज ब्लेसिंग्स एंड दैट्स हाउ आई एम हियर टुडे। तो आप सबकी मान के लिए थैंक यू सो मच फॉर ऑल द मान। दादाजी आपके ब्लेसिंग्स से मैं शुरू कर रही हूँ। खूब आशीर्वाद। तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए। भले बुरे सारे कर्मों को, भले बुरे सारे कर्मों को देखे और दिखाए। तोरा मन दर्पण कहलाए।
मन से कोई बात छिपे ना, मन की नैन हजार। जग से कोई जग से कोई जग से चाहे भागल कोई, जग से चाहे भागल कोई, मन से भाग ना पाए। तेरा मन दर्पण कहलाए, तेरा मन दर्पण कहलाए। भले बुरे सारे कर्मों को, भले बुरे सारे कर्मों को देख और दिखाए। तेरा मन दर्पण कहलाए, तेरा मन दर्पण कहलाए, तेरा मन दर्पण कहलाए। દાદાએ ખાસ ઉલ્લેખ કર્યા છે કે બીજાઓના કોઈ બી સ્તવન કે ભક્તિ કે કંઈ હોય એમાંથી આપણે આપણો પરમાર્થ શોધી લઈએ કે આપણું મન એટલે ગયા જન્મનો ફોટો આપણે એ રીતે આપણે એને તારવી લઈએ. ખબર तू प्यार का सागर है, तू प्यार का सागर है। तेरी एक बूंद की प्यासे हम, तेरी एक बूंद की प्यासे हम। लौटा जो दिया तुमने, लौटा जो दिया तुमने, चले जाएंगे जहाँ से हम, चले जाएंगे जहाँ से हम। तू प्यार का सागर घायल बनता पागल पंछी, उड़ने को बेकरार, उड़ने को बेकरार। पंख में कोमल, आँख में धुंधली, जाना है सागर पार, जाना है सागर पार। अब तू ही से समझा, अब तू ही से समझा। राह भूले थे कहाँ से हम, राह भूले थे कहाँ से हम। तू प्यार का सागर है। कानून में जरा
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. પર દુઃખે ઉપકાર કરે તો એ પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન નાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. વૈષ્ણવજન તો તેને કહીએ જે સકળ રૂપમાં સહુને વંદે. સકળ રૂપમાં સહુને વંદે. નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચળ રાખે. વાચ કાચ મન ધન ધન જનની. વૈષ્ણવજન તો તેને કહીએ જે સમદ્રેષ્ટિને તૃષ્ણા ત્યાગી. સમદ્રેષ્ટિને તૃષ્ણા પરશ્રી જેને માત રે. જીવ હાથ કી असत्य न बोले. जीव हाथ की असत्य न बोले. पर धन नव जाने हाथ रे. वैष्णवजन तो વૈષ્ણવજન તો મોહમાયા વ્યાપે નહીં જેને. મોહમાયા વ્યાપે દૃઢ વૈરાગ્ય જેના મન મારે. રામ રામ શું તાલી લાગે રે. રામ રામ શું તાલી લાગે. સકલ તીરથ તેના તન મારે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ
जय सच्चिदानंद। चालू કરી દીધું છે। शिलाबेन, ये तो अद्भुत। हमारे महात्मा अपने बोलते हैं जो संगीत के जानकार है, तो ये तो किसी भी ढंग से कोई राग में अपने शास्त्रीय राग हो ये हो कोई कभी भी हो सकता है। तो आप अभ्यास करके सबको लाभ होगा। दादाजी मुझे याद है जोधपुर में तो आपने मुझे बिल्कुल, मैं गई थी और मुझे बिल्कुल कोई ज्ञान नहीं था इसके बारे में, और उनके आशीर्वाद के वजह से मैं थोड़ी आई कुड प्रोलॉन्ग इट, अदरवाइज आई वाज टोटली ब्लैंक, आई डिडंट नो व्हाट टू से, बट ही जस्ट आस्क्ड मी टू जस्ट कंटिन्यू। और मैं कैसे कर, आई मीन बिना प्रेपरेशन के हम कभी कुछ कर ही नहीं सकते, एक होमवर्क करना बहुत ज़रूरी होता है। और यहाँ दादाजी मुझे कानों में कहा कि ये आप शुरू करो। अब मैं कैसे एकदम ब्लैंक हो गई थी उस दिन, मुझे याद है, और उन्होंने मुझे इतना आशीर्वाद और कॉन्फिडेंस दिया कि आप कर सकते हो। फिर मैंने थोड़ा सा पता वही उसी लाइन्स में आई रिमेंबर दैट एंड आप लोग सब मेरे साथ दादा भगवान ना असीम जय जयकार हो, दादा भगवान ना असीम जय जयकार हो, दादा भगवान ना असीम जय जयकार हो। I
ખૂબ આ સંઘના સત્સંગ પ્રત્યેનું અલૌકિક યોગદાન નિરંતર આપણા સંઘ પર રહ્યું છે. મુંબઈ જેવા ક્ષેત્રમાં પણ તન મન અને ધનથી આ સંઘ અને સંઘના મહાત્માઓની સેવાઓમાં કોઈને પણ જાણ ન થાય એ રીતે સતત દર વર્ષે આવા 3 થી 4 દિવસના કાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. એવા સેકન્ડરી સેક્શનના પ્રિન્સિપલ રશ્મિબેનને આમ સૌ મહાત્માઓ વતી હૃદયથી જય સચ્ચિદાનંદ પાઠવીએ છીએ. ખાસ स्टेज पर पधारजो. आप यहाँ पधारिए और आप भी हमें एक आपके आशीर्वचन, जिस तरह इस संघ में आप सेवा का योगदान दे रहे हो, हम सभी महात्मा आपके ऋणी हैं. અત્યારે રશ્મિબેનને શરીરબેનની ભાવના છે અને શરીરબેનની આ બહુ સુંદર ઉદાત્ત ભાવના છે કે શ્રીમતી આરએસ શેખ વિદ્યા મંદિર તરફથી અને निकुंज परिवार तरफ से आप्त पुत्रों को ये शस्त्र देने को बोलते हैं. लिखने का शस्त्र है. शस्त्र तो 2 काम करता है. अगर उल्टा काम करे तो काट देता है, उल्टा काम करे तो सबको विज्ञान देता है जीवन का. तो सबको जीवन का विज्ञान, सब आपका पुत्रों, सभी आपका पुत्रों उत्तम निमित्त बनो. इस मेरी हृदय की भावना और आशीर्वाद से निकुंज परिवार की तरफ से हम देते हैं रश्मिबेन आपका पुत्र को. सब आपका पुत्रों, ये आपका पुत्र के लिए ही हम उत्तम निमित्त बनने वाले और है ही. जय सच्चिदानंद. और एक कविराज, कि कविराज के हाथ से हमें अद्भुत एक पदों के द्वारा विज्ञान मिला है. और एक बहन हम शर्मा बहन शीला आप आइए. शीला बहन आप ही बताओ. आपको थोड़ा समय है मेरा निकुंज परिवार से आज 3 दिन शुक्रवार शनिवार रविवार हम सब लोग निकुंज परिवार के सभी सदस्य भी ये नाम संकीर्तन में डूबे हुए. बहुत अच्छा लगा. वास्तु यहाँ की एकदम पवित्र हो गई और जो भी श्रम हमने किए और कुछ किया, जो भी ऐसे नहीं लग रहा है कि किसी ने कुछ काम किया, तो वो दादाजी की कृपा है. और खास करके मैं अमीन साहब के धन्यवाद करना चाहती हूँ और हमारे कविराज. अभी हमारे कहते हो क्योंकि अभी वो हमारे ही हो गए हैं. उनका भी आभार प्रदर्शित करती हूँ. और शीलाबेन को आपका बनाइए. शीलाबेन, आप पहले से जैसे हमने देखा और आपको सुना, आप हमारे हो ही गए. स्वर्गीय स्वर है, बहुत ही स्वर्गीय स्वर है.
सभी महात्माओं और आपके पुत्रों को भी है, उनके भी आभार प्रदर्शित करती हूँ। और आप सबको एक विनती है, कोशिश तो हमने बहुत की है, कुछ कमी न रह जाए, लेकिन फिर भी रह तो जाती ही है। अगर कुछ कमी रह गई हो तो आप हमें ज़रूर बताइएगा। आप हमें बताइए, नहीं तो ऑफिस में लिख के दे देंगे तो भी चलेगा। नेक्स्ट टाइम व्हेन यू कम हियर, डेफिनेटली विल ट्राई टू इम्प्रूव। में भी हम, हमारे सदस्य, आप सब लोग इसी तरह, इसी वास्तु में पुनीत हो। जय सच्चिदानंद। अभी और कुछ याद ही नहीं आता है। जय सच्चिदानंद। છેલ્લે દાદાજી છે 12મી સરીબેન કહે છે કે કાલે રાત્રે બધા મહાત્માઓ જાગૃતપણે જાગ્યા છે, એટલે આરામ આપવાનો। ભગવાનના સિમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર।